પ્રાથમિક શોધ અને બચાવ પરના આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલના પૂર્ણ થવા પર તમે આ કરશો ભાંગી પડેલા માળખામાં શોધ અને બચાવના કારણોને સમજી તમે શકશો। બચાવ ટીમના સંગઠન વિશે તમે માહિતી આપી શકશો। બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય સાધનો વિશે જણાવી શકશો। ધ્વસ્ત કાટમાળમાં શોધ અને શોધના પગલાં વિશે સમજાવો। ધ્વસ્ત કાટમાળમાં શોધ અને સ્થાન શોધવાની તકનીકો અને પદ્ધતિઓ વિશે સમજાવો। શું તમે પીડિતની સારસંભાળ રાખવામાં સ્વયંસેવકની ભૂમિકા સમજાવી શકશો? સર્ચ એન્ડ રેસ્ક્યુ ઇન કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર્સ એ ઇમારત ધરાશાયી થયા પછી સલામત શોધ અને બચાવ કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા છે। ઇમારતને ટેકો આપતા થાંભલાઓને પડતા અને કાચું ચણતર અથવા સિમેન્ટના કારણે ઇમારત કે માળખું પડી ભાંગે છે। માળખાના ભંગાણ થવા પાછળ કેટલાક સામાન્ય કારણો આ મુજબ છે। જમીન અસ્થિર હોવી જેમ કે જમીનની માટી સરકવી, જમીનમાં ખાડાઓ પાડવા, આગ લાગવી, કારનું અકસ્માત થવું, માળખાની વિશેષતા જેમ કે તેની ઉંમર, વપરાયેલી સાધનસામગ્રી, પદ્ધતિ અને ડિઝાઇન, ખરાબ વાતાવરણ જેમ કે વરસાદ અથવા પૂરનું પાણી, બરફનું ભેગું થવું, આંધી અને વાવાઝોડા સહિતનો સમાવેશ થાય છે। વિસ્ફોટકો જેવા કે બોમ્બ, લોકોની ઉપયોગી વસ્તુઓ, ફટાકડા વગેરે। ધરતીકંપ અથવા જ્વાળામુખીની પ્રવૃત્તિ જેમ કે જ્વાળામુખીની રાખનું વધારે પ્રમાણમાં ભેગું થવું। આગળ આપણે શીખીશું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને અને તેમનું સ્થાન કેવી રીતે શોધી શકાય। જ્યારે કોઈ માળખું ધ્વસ્ત થાય છે ત્યારે લોકો કાટમાળ નીચે ફસાયેલ હોઈ શકે છે। ટીમે ધ્વસ્ત માળખાની અંદર ખાલી રહેલ જગ્યામાં પીડિતોના અસ્તિત્વની પુષ્ટિ કરવા માટે ચોક્કસ તકનીકો અને પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે। તેમને પીડિત સાથે સંપર્ક પણ સ્થાપિત કરવો પડે છે અને પીડિતને શોધીને તેની પાસે જઈ મદદ પણ કરવું પડે છે। ચાલો શારીરિક શોધ માટે જરૂરી સામાન્ય સાધનો વિશે સમજીએ। શારીરિક શોધ માટે જરૂરી સામાન્ય સાધનોમાં નીચેનાનો સમાવેશ થાય છે: વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો અને ઇમરજન્સી મેડિકલ કિટનો સંપૂર્ણ સેટ। ઓછામાં ઓછા 12 કલાક સુધી સહાયતા વિના કામ કરવા માટે જરૂરી ઓછામાં ઓછો વ્યક્તિગત પુરવઠો જેમ કે પીવાનું પાણી, ખોરાક અને યોગ્ય પહેરવેશ। સામાન્ય સાધનો જેવા કે પોર્ટેબલ રેડિયો જેમ કે વોકીટોકી જો ઉપલબ્ધ હોય તો। ઇમારતો અને કાર્યસ્થળોને ચિહ્નિત કરતી વસ્તુઓનો સમાવેશ થાય છે: રંગ, ચોક, ધ્વજ, શંકુ, માર્કિંગ અથવા સીન ટેપ, ચેતવણી અથવા ચેતવણીના સાધનો, માપન અને નિરીક્ષણના સાધનો, દૂરબીન, વીજળીની હાથબત્તી કે ટોર્ચ, શોધ ડાયાગ્રામ, પેન્સિલ, કલર પેન, ક્લિપબોર્ડ, જરૂરત પ્રમાણે ઉપયોગમાં લેવાની શોધ સામગ્રીઓ અને વધારાની સામગ્રીઓ જેમ કે જોખમી સામગ્રીઓ સાથે વ્યવહાર કરવામાં તમારી મદદ કરવા માટેની માર્ગદર્શિકા। ચાલો આપણે બચેલા પીડિતોને શોધવા અને ફસાયેલી વ્યક્તિઓના સ્થાન શોધવાના પગલાં વિશે જોઈશું। આ પગલાં નીચે મુજબ છે: ઉપલબ્ધ માહિતી એકત્રિત કરો અને તેનું વિશ્લેષણ કરો। શંકુ અને માર્કિંગ અથવા દ્રશ્ય ટેપની મદદથી વિસ્તારને ચિહ્નિત કરો અને ઘટના સ્થળને ચારે બાજુથી ઘેરી લો। માળખાની સ્થિરતા માટે અને ભોગ બનેલા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે કે કેમ તે તપાસો અને તેનું મૂલ્યાંકન કરો। એવા પીડિતોને બચાવો જે સરળતાથી પહોંચી શકાય તેમ હોય અથવા જમીનની સપાટીની નજીક હોય। માળખાની રચનાની આકૃતિ બનાવો। શોધવા માટેનો વિસ્તાર પસંદ કરો। શોધ પદ્ધતિને પસંદ કરો। ઉપલબ્ધ સંસાધનો અને સાધનોનો ઉપયોગ કરીને સંભવિત પીડિતોની હાજરી અને સ્થાનની પુષ્ટિ કરો। જો કોઈ પીડિત કાટમાળ નીચે ફસાયેલો જોવા મળે છે તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા પહેલા સારવાર આપો। સર્ચ ઓપરેશન 2 રીતે કરી શકાય છે। પ્રથમ ઝડપી અથવા સપાટી કે સ્તરની શોધ છે અને બીજી વ્યાપક અથવા ગ્રીડ શોધ છે। વધુ માહિતી માટે દરેક પ્રકાર પર ક્લિક કરો।
સપાટી અથવા સરળતાથી પ્રાપ્ત ખાલી વિસ્તારોમાં પીડિતોની હાજરી નક્કી કરવા માટે સપાટી કે તટની શોધ ખૂબ જ ઝડપથી કરી શકાય છે. આમાં નીચેના કાર્યો કરવામાં આવે છે. પીડિતોનું સ્થાન ઝડપથી શોધી શકાય છે. ઘટના સ્થળનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને માહિતી એકત્રિત કરવામાં આવે છે જે બચાવ કામગીરીની સીમા નિર્ધારિત કરવામાં મદદ કરે છે. આનાથી અનુસરવામાં આવનારી પીડિતને બહાર કાઢવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં મદદ કરે છે. વ્યાપક અથવા ગ્રીડ મુજબ શોધ. આ એક ખૂબ જ પદ્ધતિસરની અથવા ટેકનિકલ શોધ છે જેમાં પીડિતોનું ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવે છે. આ શોધમાં નીચેના કાર્યો કરવામાં આવે છે. એક સંપૂર્ણ અને વ્યવસ્થિત શોધ. બિનજરૂરી પરીક્ષણો અને વૈકલ્પિક શોધ. સંસાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ. શોધ અભિયાન અમલમાં મૂકતી વખતે વિવિધ શોધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિઓ છે: તમે જાતે જઈને ખાલી જગ્યાઓ પર શોધ કરો, અવાજ કરીને કે બૂમો પાડીને શોધો, ક્રમબદ્ધ રીતે શોધો, કૂતરાઓની મદદથી શોધો. આવો દરેક પદ્ધતિ વિશે વિગતવાર માહિતી મેળવીએ. જાતે જઈને ખાલી જગ્યાઓ શોધવા માટે નિષ્ણાત અથવા વિશિષ્ટ ખર્ચાળ સાધનોની જરૂર નથી. તેને માત્ર સમજ અને કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. મોટા ભાગની ઘટનાઓમાં જ્યાં સુધી નિષ્ણાત બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં પડોશીઓ, આવતા જતા વટેમાર્ગુઓ અથવા પ્રથમ પ્રતિસાદ આપનારાઓ દ્વારા મૂળભૂત કે પ્રાથમિક શોધ હાથ ધરવામાં આવે છે. આવા પ્રકારની શોધમાં પ્રશિક્ષિત આપદા મિત્રો સ્થાનિક સંસ્થાઓની મદદથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાલી જગ્યાઓ પર જાતે જઈને શોધવાના ફાયદા એ છે કે ત્યાં શોધવા માટે સંસાધનો સરળતાથી ઉપલબ્ધ થાય છે. મોટા વિસ્તારોમાં ઝડપથી શોધી શકાય છે. જાતે જઈને શોધવા માટે કોઈ નિષ્ણાત અથવા વિશેષ સાધનોની જરૂર નથી. આ કાર્યમાં મદદ કરવા માટે સ્વયંસેવકોને ઝડપથી તાલીમ આપી શકાય છે. ખાલી જગ્યાઓ પર જાતે જઈને શોધવા દરમિયાન આંખો દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા પીડિતોનું ચોક્કસ જગ્યા, સ્થાન અને હાલત વિશે જાણવા મળે છે. વધુમાં, સાચી શોધો માટે અલગ ચકાસણીની જરૂર રહેતી નથી. ખાલી જગ્યાઓ પર જાતે જઈને શોધવાના ગેરફાયદા નીચે મુજબ છે. આમાં સામાન્ય રીતે માત્ર સપાટી કે સ્તર પર અને સરળતાથી પહોંચી શકવાવાળા વિસ્તારોમાં ફસાયેલા પીડિતોને જ શોધી શકાય છે. આ શોધ કરવાની પદ્ધતિ રાત્રે અસરકારક નથી. કર્મચારીઓને શોધવા માટે નિકટતા જોખમી સાબિત થઈ શકે છે. શોધ પદ્ધતિઓના પરિણામો છેલ્લા હોતા નથી, એટલે કે તે નિશ્ચિતપણે કહી શકાય નહીં કે તમામ પીડિતોના સ્થાનો કે સ્થિતિ વિશે જાણકારી મળી ગઈ છે. આગળ આપણે સમજીએ છીએ કે ખાલી જગ્યાઓ શું છે. સામાન્ય રીતે ભાંગી પડેલા માળખા કે મલબામાં ખાલી જગ્યાની સંભવિત સ્થાનો છે. વી આકારમાં સ્ટ્રક્ચરનું પતન, જે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે મધ્ય ભાગમાંથી મળવાવાળો ટેકો દૂર થાય છે અને છત અથવા ફ્લોર તૂટી ગયા પછી વી આકારમાં ઊભા રહી જાય છે. પેનકેક આકારનું પતન સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ધરતીકંપને કારણે બહુમાળી ઇમારતના થાંભલા અને અન્ય સહાયક માળખા ઇમારતને જરૂરી મજબૂતી પૂરી પાડતા નથી અને ઇમારત કેકની જેમ એકની ઉપર બીજા ઉપર પડી જાય છે. એક તરફ ઝૂકેલી ઇમારતનું પતન ત્યારે થાય છે જ્યારે માળ, છત અથવા માળખુંનો માત્ર એક જ છેડો નમી જાય અને મકાન ઝૂકતું દેખાય. કેન્ટિલીવરનું પતન ત્યારે થાય છે જ્યારે સ્ટ્રક્ચરની એક અથવા વધુ દિવાલો તૂટી જાય છે અને સ્ટ્રક્ચરને ટેકો માટે બાકીની દિવાલો પર આધાર રાખવો પડે છે. એક તરફ ઝૂકેલી ઇમારતનું પતન ત્યારે થાય છે જ્યારે માળ, છત અથવા માળખુંનો માત્ર એક જ છેડો નમી જાય અને મકાન ઝૂકતું દેખાય. ચાલો આપણે જાતે વિવિધ ઓરડાઓમાં જાતે જઈને શોધવાની પ્રક્રિયાને સમજીએ. વધારે રૂમ શોધવા માટેની સામાન્ય સૂચનાઓ છે: જમણે જાઓ, જમણી બાજુ રહો.
સ્ટ્રક્ચરમાં પ્રવેશ્યા પછી જમણી બાજુ વળો અને જમણી દિવાલના સંપર્કમાં ત્યાં સુધી રહો જ્યાં સુધી આખા ઘટના સ્થળને શોધી ન લે અને ટીમ પોતાના શરૂઆતના બિંદુ પર પાછી ફરી જાય છે. જો સર્ચ ટીમને બહાર નીકળવાની જરૂર હોય અને તેઓ કઈ દિશામાંથી પ્રવેશ્યા તે યાદ ન હોય તો બસ પાછળ ફરીને એ જ જમણી દિવાલ પર નજર રાખીને કે તેને પકડીને ચાલતા તમારી ડાબે ચાલવાનું ચાલુ રાખો. ચાલો હવે આપણે અવાજ દ્વારા કેવી રીતે પીડિતોને શોધવા તે અંગે શીખીશું. આ શોધમાં શોધકર્તાઓ પીડિતોને શોધતા ઘડિયાળની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તૂટી પડેલા માળખાની આસપાસ ફરે છે. તેઓ મોટા અવાજ સાથે અથવા મેગાફોનનો ઉપયોગ કરીને પીડિતોને બોલાવે છે. પછી બધા શોધકો જવાબ સાંભળવા માટે ધ્યાનપૂર્વક રાહ જુએ છે. જો તેમને કોઈપણ દિશામાંથી પ્રતિસાદ મળે છે તો તેઓ તે દિશાને રેકોર્ડ કરે છે. જો એક કરતાં વધુ શોધકર્તાઓને અવાજ સાંભળાય છે ત્યારે તેઓ અવાજનો ધ્વનિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી જે તે દિશા તરફ ઇશારો કરે છે. આની વ્યક્તિગત નોંધ પર રેકોર્ડ કરવું આવશ્યક છે જે દરેક બચાવ કાર્યકર બનાવે છે. તેમાં ઘટના સ્થળનું સામાન્ય સ્કેચ હોય છે. આ રેખાકૃતિ પર ધ્વનિના સ્ત્રોતની દિશા ચિહ્નિત કરવી આવશ્યક છે. અવાજ પાડવા ઉપરાંત જવાબો મેળવવા માટે શોધકર્તાઓએ સામાન્ય રીતે ધાતુની કોઈ મજબૂત વસ્તુ વડે કાટમાળ પર પહાડવું કે ખડખડાવવું જોઈએ. ચાલો આપણે જાણીએ અવાજ કરીને કે બૂમો પાડીને શોધવાના ફાયદાઓ વિશે સમજીશું. કોઈ મોટા વિસ્તારને ઝડપથી શોધવા માટે તેની પાસે ઘણા સંસાધનો સરળતાથી ઉપલબ્ધ છે. અવાજ કરીને શોધ માટે વિશેષ નિષ્ણાતો અથવા વિશિષ્ટ ઇલેક્ટ્રોનિક સાધનોની જરૂરિયાત રહેતી નથી. આ કાર્યમાં મદદ કરવા માટે સ્વયંસેવકોને ઝડપથી તાલીમ આપી શકાય છે. શોધકર્તાઓ ઝડપથી પીડિતનું સ્થાન ઝડપથી શોધી શકે છે. અવાજ કરીને શોધ માટેની પદ્ધતિ દિવસ દરમિયાન અથવા રાત્રે વધુ સુરક્ષિત સ્થાનેથી અજમાવી શકાય છે. મેગાફોન્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી આ પ્રક્રિયામાં ઘણો સુધારો કરી શકાય છે. ચાલો હવે જાણીએ અવાજ કરીને શોધવાની પદ્ધતિઓના નુકસાન નીચે મુજબ છે. જેમ જેમ સમય પસાર થાય છે અને પીડિતોની તબિયત બગડતી જાય છે તેમ આ પદ્ધતિ હવે અસરકારક રહેતી નથી. પીડિત અવાજને ઓળખવા કે સાંભળવામાં સક્ષમ હોવો જોઈએ. ઘણીવાર ધ્વસ્ત માળખાના કાટમાળ નીચે દટાયેલા પીડિતો તેમના અવાજો બહાર પહોંચી શકતી નથી અને તેથી શોધકર્તાઓને અવાજો સંભળાતા નથી. આ શોધ પદ્ધતિના પરિણામો છેલ્લા નથી હોતા એટલે કે ખાતરીપૂર્વક કહી શકાય નહીં કે તમામ પીડિતોના સ્થાનો આવેલા છે. બચી ગયેલા લોકોનું ચોક્કસ સ્થાન શોધવા માટે શોધની અન્ય પદ્ધતિઓ અપનાવવી પડી શકે છે. હવે આપણે મોટી ખુલ્લી જગ્યામાં એક લાઇનમાં ક્રમબદ્ધ લાઇન સર્ચ પદ્ધતિ વિશે જાણીશું. શોધની એક લાઇનમાં ક્રમબદ્ધ પદ્ધતિનો ઉપયોગ ઓડિટોરિયમ, કાફેટેરિયા અને ઘણા બધા પાર્ટીશનોવાળી ઓફિસોમાં થાય છે. સર્ચ ટીમના સભ્યોને 3 થી 4 મીટરના અંતરે ખુલ્લા વિસ્તારમાં એક સીધી લાઇનમાં ઊભા રાખો. આખા ધ્વસ્ત વિસ્તારમાંથી ધીમે ધીમે ચાલતા એક છેડેથી બીજા છેડે સુધી જાઓ. લાઇનના અંતે ઊભેલા ટીમના સભ્યો જમણે જાઓ, જમણે રહો પદ્ધતિનો ઉપયોગ કરીને રૂમની પરિમિતિ સાથે આગળ વધે છે. આ પદ્ધતિને વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન કરી શકાય છે. શ્વાન સહાયિત શોધમાં સ્નિફર શ્વાન અને તેમના હેન્ડલર્સની નિષ્ણાત ટીમોની મદદ લેવામાં આવે છે. આ સૌથી ઓછા સમયમાં મોટા વિસ્તારોમાં ફસાયેલા પીડિતોને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આગળ આપણે પીડિતની સંભાળ વિશે શીખીશું. શોધ કરવા દરમિયાન તમારે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. આમાં નીચેના મુદ્દાઓ શામેલ છે. કોઈપણ ટિપ્પણી ક્યારેય ન કરો જે પીડિત માટે અયોગ્ય હોય. હંમેશા એવું માનીને ચાલો કે તમને કોઈ સાંભળી રહ્યું છે. હંમેશા હકારાત્મક રહો.
યાદ રાખો કે પીડિત અત્યારે સૌથી ખરાબ સ્થિતિમાં છે અને જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તમે તેમને બહાર કાઢવામાં સકારાત્મક રહીને તેમના જીવવાની સંભાવનાને વધારી શકો છો. એવું બની શકે છે કે તમે પીડિત વ્યક્તિનો સંપર્ક કરનાર પ્રથમ વ્યક્તિ છો. તેથી એ મહત્વનું છે કે તમે તમારા ચહેરા પર આત્મવિશ્વાસ અને આશાવાદી ભાવ રાખો. આગળ આપણે શોધાયેલ પીડિત સાથે પ્રારંભિક સંપર્ક સ્થાપિત કરવા માટે જે પ્રક્રિયાને અનુસરીએ છીએ તેના વિશે જાણીશું. શોધાયેલ પીડિત સાથેના પ્રારંભિક સંપર્ક દરમિયાન સૌથી પહેલા ભાષાના પડકારોને પહેલા ઓળખવા અને દૂર કરવા જોઈએ. પછી તમારી જાતને બચાવકર્તા તરીકે ઓળખાણ આપવી જોઈએ. તમારી વાતચીતમાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને તમારા અવાજમાં આત્મવિશ્વાસ અને પીડિતને આશ્વાસનનો ભાવ પ્રકટ કરો. પીડિત વ્યક્તિ પાસેથી આ માહિતી મેળવો. પીડિત વ્યક્તિનું નામ, તેની અંદાજિત ઉંમર, પછી ભલે પીડિત વ્યક્તિ પુખ્ત હોય કે બાળક. તેને કેવા પ્રકારની ઈજા થઈ છે અને તે કેટલી ગંભીર છે. પાણીની સ્થિતિ, હૂંફ અને તે કેટલા સમયથી ફસાયેલ છે. કાટમાળ નીચે ફસાયેલા પીડિતોને વધુ સારા શોધ ઉપકરણોની મદદથી શોધી શકાય છે. પીડિતોનું સ્થાન એકોસ્ટિક ડિટેક્શન ડિવાઇસ જેમ કે સ્ટેથોસ્કોપ અને થાંભલા સાથે જોડાયેલા માઇક્રોફોન સાથે જોડાયેલ રેકોર્ડરનો ઉપયોગ કરીને પણ નક્કી કરી શકાય છે. કાટમાળ નીચે ફસાયેલા પીડિતોને વધુ સારા શોધ ઉપકરણોની મદદથી શોધી શકાય છે. વિઝ્યુઅલ ડિટેક્શન ડિવાઇસ જેવા કે લાઇટ સાથેના ટેલિસ્કોપિક અરીસા અને વિડિયો કેમેરાની મદદથી ફસાયેલા પીડિતોના સ્થાન વિશે માહિતી મેળવી શકાય છે. કાટમાળ નીચે ફસાયેલા પીડિતોને વધુ સારા શોધ ઉપકરણોની મદદથી શોધી શકાય છે. ધ્વનિ પ્રસારણ ઉપકરણો જેવા કે માઇક્રોફોનની સાથે કોઈ એક્સટેન્શનથી બાંધેલા લાઉડસ્પીકર અને પોર્ટેબલ રેડિયોની મદદથી ફસાયેલા પીડિતોની જગ્યા શોધવા માટે ઉપયોગી થઈ શકે છે. ચાલો સ્વયંસેવકોની ભૂમિકા વિશે આપણે જાણીએ. સ્વયંસેવકો બચાવકર્તાઓને જરૂરી માનવબળ પ્રદાન કરે છે. તેઓ શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા સભ્યોને પાણી આપે છે. સ્વયંસેવકો ધ્વસ્ત થયેલ કાટમાળને દૂર કરવામાં મદદ કરે છે. સ્વયંસેવકો ઢોરઢાંકરની સંભાળ રાખવામાં મદદ કરે છે. સ્વયંસેવકો સરકારી વિભાગોને જરૂરી સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. સ્વયંસેવકો દ્વારા પીડિતોને પ્રાથમિક સારવાર આપવામાં પણ મદદ કરે છે. આ મોડ્યુલમાં આપણે આ મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી છે. કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર્સ સર્ચ એન્ડ રેસ્ક્યુ CSSR આ એક શોધ અભિયાન છે જેમાં ઇમારતો ધરાશાયી થયા બાદ શોધ અને બચાવ અભિયાન સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવે છે. સપાટી પર અથવા સરળતાથી પહોંચી શકે તેવી ખાલી જગ્યાઓમાં પીડિતોની હાજરી નક્કી કરવા માટે સપાટીની શોધ ખૂબ જ ઝડપથી કરવામાં આવે છે. શોધ વ્યાપક અથવા ગ્રીડ રીતે ખૂબ જ પદ્ધતિસર અથવા તકનીકી રીતે હાથ ધરવામાં આવે છે. આમાં પીડિતનું સ્થાન ચોક્કસ જાણી શકાય છે. વધારે રૂમ શોધવા માટેની સામાન્ય સૂચનાઓ છે. જમણી બાજુ જાઓ, જમણી બાજુ રહો. શ્વાનસહાયિત શોધમાં સ્નિફર શ્વાન અને તેમના હેન્ડલર્સની નિષ્ણાત ટીમોની સહાય સામેલ છે. આવો હવે આ વિષય વિશેની તમારી સમજને ચકાસવાનો અમારો વારો છે. દરેક પ્રશ્ન માટે સમાન ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સફળ થવા માટે તમારે ઓછામાં ઓછા 60% માર્કસ મેળવવાના રહેશે. બધા પ્રશ્નો ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અભિનંદન, તમે મૂળભૂત શોધ અને બચાવ આધારિત આ મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હવે તમે પાછા જઈ શકો છો અને એવી કોઈ પણ વસ્તુની તપાસ કરી શકો છો જેના વિશે તમે અચોક્કસ છો.